નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સંધિ જાગૃતિ ન્યૂઝ અને હું છું જોયા શેખ। અમરેલી જિલ્લાના રાજુલાના ડુંગર ગામે અમરેલી જિલ્લા મુસ્લિમ સંધિ સમાજની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં સંધિ સમાજના શિક્ષણ, સંગઠન, એકતા તેમજ પછાતપણું જેવી બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ તકે અમરેલી જિલ્લા મુસ્લિમ સંધિ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ હાલા સાહેબ, પ્રમુખ દિલુભાઈ જુણેજા, ઉપપ્રમુખ પરવેજભાઈ સુમરા, ઉપપ્રમુખ રજાકભાઈ ગાહા, નૂર મોહમ્મદભાઈ દલ, હુસેનભાઈ ચાંદ લાઠી, ઇરફાનભાઈ શેખ, શેખ પીપરિયા, અઝહરભાઈ શેખ પીપરિયા, જુમાભાઈ સાહુભાઈ જશાધાર, હનીફભાઈ ચાનિયા બગસરા, ઇસ્માઇલભાઈ, અહેમદભાઈ શેખ સાજિદભાઈ ઓઠા અમરેલી, આરીફભાઈ ભટ્ટી સાવરકુંડલા, રશીકભાઈ ઓઠા, અલીભાઈ દલ, યુનુસભાઈ દલ, મુખી સાહેબ તાતણિયા, તાજુભાઈ કેદારિયા, અલીભાઈ દલ કેદારિયા, મંજુભાઈ ગાહા એડવોકેટ રાજુલા, બસીલભાઈ દલ, સંધિ જાગૃતિ ન્યૂઝ મેનેજિંગ તંત્રી રફીક ઓઠા, સબ્બીરભાઈ સમા તેમજ ડુંગર સંધિ સમાજના પ્રમુખ જાનીભાઈ, ડુંગર યંગ એજ્યુકેશન ગ્રુપના પ્રમુખ મુસ્તાકભાઈ ગાહા અને યંગ એજ્યુકેશન ગ્રુપના તમામ સભ્યોએ અને અનેક ગામના વડીલોએ હાજરી આપી હતી। તારીખ 3/2/2019ના રોજ ધારી મુકામે મુસ્લિમ સંધિ સમાજની મીટિંગ ઉપપ્રમુખ પરવેજભાઈ સુમરાના પ્રમુખ સ્થાને રાખવામાં આવશે। બધા મિત્રો, પહેલા તો આટલા મોટા સમૂહમાં આ સંધિનો સમાજ જોઈ અને મને ગર્વ થાય છે। હું તમને અભિનંદન આપું છું કે તમે સમાજના બીજી કોઈ વસ્તુનું વેર જ્યારે અંદરો અંદર ભૂલી જવાનું, તો જ આપણે આગળ વધશું, તો જ આપણે એજ્યુકેશનમાં આગળ વધશું, આપણે ગમે ત્યાં જઈ શકશું। 5 માળા આપણને ઓળખશે, લાંબુ હું કાંઈ કહેતો નથી ને બીજું કાંઈ મને આવડતું નથી, હું 10 ઉપડે ખાલી 500 હું ખુદા ₹100 ફી રાખવામાં આવેલી છે અને એ આજીવન ફી રાખવામાં આવેલી છે। પછી બીજી રહી વાત એ કે આની અંદર તમે જોડાણા તો તમને આ ટ્રસ્ટની શું કાર્યવાહી છે એની કાયદેસરની માહિતી તમને મળ્યા કરે, કારણ કે તમે આના સભ્ય છો। પછી કાલ સવારે એવું આવ્યું કેમ કે આપણા અંદરો અંદરના ત્યાં સુધી વાંધા અને તકલીફો જે છે એને તમે થોડુંક જોવા અને વિચારો અને એને મટાડવાનું કરો। મારી તમારીમાં બંને પાસેથી વિનંતી છે અને અહીંયાથી જ હું આશા રાખું છું કે સંધિ સમાજ એજ્યુકેશન ગ્રુપ બનાવ્યું અને અમારો ધ્યેય એવો હતો કે મુસ્લિમ સમાજના બાળકો કઈ રીતે શિક્ષણમાં આગળ વધે અને શિક્ષણ પ્રત્યે કઈ રીતે જાગૃત થાય, એના માટે અમે લોકો એક ઝુંબેશ કરી લીધી અને ધ્યાન દેવાનું છે। જો બધા એક થાવ, એક જ વસ્તુ સંગઠન કરો, આમાં થોડું ઘણું મન દુઃખ બધાને હોય, ગામ હોય ગમે ને હોય જ, નાના મોટા ભાઈ એ મન દુઃખ બધું ભૂલી જવાનું છે ને આપણે બધાને એક થઈને આગળ વધવાનું છે। ને અમે વિચાર હમણાં હાલા સાહેબ આવે છે, અમરેલી જિલ્લા વિકાસ ટ્રસ્ટની નીચે અમે આખી જિલ્લાની મંડળી ઊભી કરવાનું। પછી અત્યારે બીજી એજ્યુકેશનની વાત કરી તો એજ્યુકેશનની અંદર આજે આપણે ઘણા છોકરા ભણેલા છે, ઘણા ભણવા જાય છે, ભણેલા છે તો એને તમે કંઈક માર્ગદર્શન આપો કે ભાઈ તું આ નોકરી લે, આની અંદર ઇન્ટરવ્યુ આપ, તું ભૂગી ન હકતો હોય તો ₹2 મારી પાસે ટિકિટ ન લઈ જા, તો એ સુધી લાગણી હશે તો છોકરા ભણી શકે ન કરી શકશે।
બાકી એકલો હું ભાષણ કરું તો એમાં શું થવાનું છે? કોઈ ક્યાંય સુધીની તમે બોર્ડિંગ નહીં પાડો. અહીંયા અમારે બોર્ડિંગની જગ્યા સરકાર પાસે લીધી અને ત્યાં બોર્ડિંગ બનાવી. તે પછી વધતું જવું જોઈએ ને. આ આપણો માળો નીકળ્યો છે એ બહુ સાચી વાત છે, આવકારદાયક છે, એમાં કોઈ બેનમેટ વગર. પણ શિક્ષણ જોવે પહેલું. શિક્ષણ હું છું તેનો મેનેજિંગ ડિરેક્ટર બસીર દલ. આપણે ચેનલ એટલા માટે ચાલુ કરી છે, આજે આ ફંક્શન થયું છે બરાબર, નાનું અમથું ડુંગરની અંદર. મને આપણે પ્રમુખ સાહેબ, આપણો ટાર્ગેટ છે અમરેલી જિલ્લામાં 5000 સભ્યોનો, 1 કરોડ રૂપિયાથી ચાલુ થાય. 1 કરોડ રૂપિયાથી ચાલુ થાય. હજી સાહેબ 5-6 જણાની હજી 2 દિવસ આપણે વાત કરી કે 21 લાખ રૂપિયા થયા. અનિકભાઈ એવું કહે છે આપણે મહેનત કરી એટલે 1 કરોડ થી આની લોન દેવાનું ચાલુ છે. સભ્યો જે બને એનું એક બીજું વતન છે કે આમાં એક વોટ્સએપ ગ્રુપ બનવાનું છે, મંડળી પૂરતું સ્પેશિયલ. એટલે ખાસ કરીને બધા જે વોટ્સએપ વાપર એ રીતે 3 વર્ષ હાંક્યું. પછી એની બચત 12 રૂપિયા, 1000 રૂપિયા, 8000 રૂપિયાના ભેગા થયા. દાખલા કે દર મહિના બચત તમે ભેગી કરો એટલે તમારી ભેગી થવાની ખાતામાં 8000 રૂપિયા થયા એક વ્યક્તિના. અમારે 60 સભ્ય હતા. એ 8000 રૂપિયાનો શેર કરી નાખ્યો એના ને એના જમામાં. દાખલા તરીકે તમારા 8000 રૂપિયા જમા થયા, એનો શેર કરી નાખ્યો, 500 રૂપિયા બચત રાખી. પાછી એની બચત મંડળ પાછી ચાલુ કરી નાખી એમનો. મને સાકળ મારેલી છે, હું સાકળથી બંધાયેલો છું. એટલે પછી પગ બહુ આડાવડા કરતો નથી, સાકળ તોડવાની કોશિશ નહીં કરે. ભલે નાના એવો થાંભલી સાથે ગમે સાથે બાંધો છતાંય તોડશે નહીં. કારણ કે એને એક માનસિકતા ઘર કરી ગઈ છે. એવી રીતે આપણે સંધિ સમાજની અંદર એક માનસિકતા ઘર કરી ગઈ છે કે આપણે ક્યાંય આગળ વધવાના જ નથી. આપણે આ માનસિકતાને દૂર કરવાની છે. હમણાં એક અંસાર અહેમદ નામના છોકરો, એનો બાપ ખાલી રિક્ષા ચલાવતો હતો અને આઈપીએસ અધિકારી બન્યો. શા કારણે? એનામાં ધગશ હતી. એને એમ હતું કે હું કંઈક સમાજ માટે કરી બતાવું, અને એ કરી બતાવ્યું. તો આપણો અવડો મોટો સમાજ, અને હું તો એમ કહું છું કે ગુજરાતની અંદર સંધિ સમાજ જેવડો કોઈ સમાજ જ નથી, પરંતુ આપણે સંગઠિત નથી. સિવિલમાં બાંધકામ શાખામાં હાલ નોકરી કરું છું. સાહેબની વચ્ચે 1-2 વખત તો મારા વાત થઈ હતી કામ બાબતની બધી અલગ. પણ ઠીક છે, આ સારું કામ છે, સમાજમાં જરૂરી વસ્તુ છે જે આગળ વધવા માટે, બધાને મદદરૂપ થવા માટે. આમાં કાંઈ મારી કાંઈ જરૂર પડતી હોય તો સાહેબને હું વિનંતી કરું કે બેઝિક મને કહેજો. अस्सलाम वालेकुम. મારું નામ ભટ્ટી આરીફ ને ઇનુસભાઈ ભટ્ટી. અમે અમરેલી સંધિ સમાજ વિકાસ ટ્રસ્ટના સભ્ય છીએ. અમે આ સભ્ય છીએ ટ્રસ્ટના, અને ઇનુસભાઈની ખ્વાહિશ હતી કે ભાઈ આપણે એક સંગઠિત બધાય થાય તો અલ્લાહને. મૂળ ગામ ધારી, અત્યારે અમરેલી રહું છું. અમરેલી તાલુકાનો પ્રમુખ બનાવ્યો છે. અમરેલી જિલ્લાના નવા વરાયેલા પ્રમુખ શ્રી, શું નામ છે આપનું? પછી ઉપર અમારે રઝાકભાઈ, એ મહાનુભાવો વાલા સાહેબ, પેલા અમારે કાજકડા જમાદાર ભાઈ, અને આ સાનિયા બગસરા વાળા, જેને 15માં ફોળમાં સંમેલન બોલાવ્યો છો ને? 15માં કે હોલમાં? અમારા મુખીભાઈ, ગામના આગેવાન જાનીભાઈ, હુસનભાઈ, એમ દરેક ગામમાંથી જે અહીંયા રઝાકભાઈએ બોલાયા. દુઆ વધુમાં અસ્સલામ વાલેકુમ. અનિકભાઈ સાનિયાને કહું, સલામવાલેકુમ. બગસરા મારું ગામ છે, અનિકભાઈ ચાનિયા મારું નામ છે આખું. ને અમારે 10-12 વર્ષથી તો લગભગ બગસરા સંધિ સમાજ મારા પ્રમુખ છો વ્યક્તારો છું. આ વડીલો બેઠા ઈસ્માઇલ ચાચાભાઈ અમે મુખીન કર્યા. અમે આપણે બગસરા પેલું સંમેલન કર્યું ત્યારે સંધિ સંમેલન
શું વસ્તુ છે એ સમાજને શીખનાર સંધિ છે. 1956ની અંદર હાટપોડીની અંદર પહેલું સંમેલન થયું. સંમેલન શું છે એ કોઈને ખબર નથી. 1956માં ત્યારે સંધિ સમાજનું છાપું નીકળતું હતું. એના તંત્રી એવા હતા બધા. અમે આ જ્યારે 2 વર્ષ પહેલા સંમેલન કર્યું ત્યારે અમે હાટને અમે કેવા હાટું સાયકલો લઈને જતા હતા. ત્યારે તો વાહનો કઈ હતા નહીં. તમે આવ્યા એ મહેમાનને હાંચવા કેમ? અત્યારે તો આપણે 500 માણાની રસોઈ કરવી હોય તો હમણાં 2 કલાકમાં થઈ જાય. ગાટલા મંગાવીશું તો રાજુલાથી આવી જાય. પાણી તો ગમે ત્યાંથી આવી જાય. 12 ગામમાંથી લોકોએ હાલા સાહેબ, જે આજે મીટિંગ જે કરવામાં આવી તે શું વિશે કરવામાં આવી અને આપ શું કહેશો એની માટે? આજે ડુંગર મુકામે અમરેલી સંધિ વિકાસ ટ્રસ્ટ છે એમની મિટિંગ રાખવામાં આવેલી હતી અને મૂળ હેતુ સંધિ વિકાસ ટ્રસ્ટ જે એકતા માટે જે બનાવવામાં આવેલો છે એનો પરિચય આપવાનો હતો. હોદ્દેદારોની જે નિમણૂકો થઈ છે તે વિશે કહેવાનું હતું અને વિશેષમાં આ ટ્રસ્ટ દ્વારા જ એક સરાફી બેંક સરાફી મંડળી ચાલુ કરવાના વિચારમાં છે કે જે મુસ્લિમ સમાજને અને સંધિ સમાજને ઉપયોગી થઈ શકે એવી એક સરાફી મંડળી ચાલુ કરી અને નાના લોકો સુધી એનો લાભ મળે એ હેતુ માટે આજે મળવામાં આવેલા હતા. નામ જણાવો અને આજે જે મીટિંગ કરવામાં જે આવી તે શું હેતુથી કરવામાં આવી? મારું નામ જીતુભાઈ મનસુખભાઈ ગામ અમરેલી સંધિ સમાજ આજે ડુંગર મુકામે જે મીટિંગ બોલાવવામાં આવી છે અમરેલી જિલ્લા સંધિ સમાજનું સંગઠન અને સંધિ સમાજને એકત્રિત કરવા માટેનું આ આયોજન કરવામાં આવેલું હતું અને અમરેલી જિલ્લામાં સંધિ સમાજ એક અને લેખ બને એવી આશા સાથે અમે આ મિટિંગનું આયોજન કરેલું છે. અહીંયા અમે જે સંધિ સમાજને સંગઠનને એકત્રિત કર્યું બધાએ આવી અને જે અમારે ખરેખર આ જે નાયકને અને અમરેલી જિલ્લાનું જે સંગઠન એકત્રિત થયું ને અહીંથી નવી દોર મળે અને સૌ ભાઈઓ એકત્રિત થઈ અને આ જે કામગીરી છે મંડળીની કે પછી આ જે એકત્રિત થવાની એજ્યુકેશનની આમાં ઘણી વાત થઈ એ વાતને આગળ ધપાવી અને સૌ સંધિ ભાઈઓએ એક જાગૃતિના અભિયાન રૂપે આગળ તરક્કી કરે એવી મારી ડુંગર વતી સૌ સંધિભાઈને શુભકામના અને સૌ એકત્રિત રહે તે ડુંગરને લાગણીને જે મહેમાનો આવ્યા તેનો ખૂબ ખૂબ આભાર. હા સાહેબ, તમારું નામ જણાવો અને તમે ક્યાંથી આવો છો? મારું નામ દાદુભાઈ જુનુસભાઈ, હું વિક્ટરમાંથી આવું છું, વિક્ટર ગામેથી. અને અમરેલી જિલ્લા મુસ્લિમ સમાજ અમે રાજુલા તાલુકાના પ્રમુખ તરીકે ત્યાં નિમણૂક કરી છે મારી. અને અમરેલી જિલ્લામાં જે સરાફી સહકારી મંડળી ચાલુ કરી છે એક આર્થિક લોકો ગરીબ લોકો એના માટે બહુ ઉપયોગી છે અને એક વિચાર બહુ આઈડિયા હાલા સાહેબનો બહુ સારામાં સારો આઈડિયા છે અને સારામાં સારો વિચાર છે. કારણ કે આવો વિચાર અમરેલી જિલ્લામાં કોઈને આવ્યો જ નથી. કારણ કે દરેક જગ્યાએ આપણી છાપ એવી સંધિની ખરાબ છે ને તો કોઈ બી જગ્યાએ હપ્તા ભર્યા નથી અને કોઈ પૈસા દેતું નથી. એટલે આ બધા સહકાર આપે એમાં વધારે. બોલો. મારું નામ મુશ્તાકભાઈ અહેમદભાઈ ગાહન, ગામ ડુંગર યંગ મુસ્લિમ એજ્યુકેશન ગ્રુપનો પ્રમુખ છું. આજરોજ અમારે ડુંગર મુકામે અમારો પ્રમુખ આવી ગયા મુસ્લિમ સંધિ મુસ્લિમ ટ્રસ્ટ અમરેલી દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં બહુ સારી રીતે માણસોએ હાજરી આપી. વર્ષોથી પછાત રહેલો અમારો સમાજ કઈ રીતે આગળ આવે અને સમાજમાં કઈ રીતે શિક્ષણ આવે અને જાગૃતતા આવે તે માટે બહારથી પધારેલા મહેમાનોએ પોતપોતાની રીતે મંતવ્યો રજૂ કર્યા અને સમાજને પોતાની રીતે માર્ગદર્શન આપ્યું. તમારું નામ જણાવો અને જે આજે જે મીટિંગ કરવામાં આવી તેનો હેતુ શું છે? મારું નામ રજાકભાઈ હાજી મોહમ્મદભાઈ ગાહા, ગામ ડુંગર. આજની જે મિટિંગ છે એ સંગઠન, એજ્યુકેશન અને જે બેંક બાબત જે મંડળી બાબત જે ચર્ચા થઈ તે સમાજને ઉપયોગી થાય એ માટે આ એક સંમેલન બનાવેલું છે. અને જે હાજર રહેલા મહેમાનોમાં હાલા સાહેબ, હનીફભાઈ સાનિયા, કાકણિયાથી પધારેલી ઇસ્માલભાઈ મુઠી તથા પ્રમુખ શ્રી દિલુભાઈ ધુણેજા, મંત્રી શ્રી નુરુભાઈ દલ તથા તમામ આગેવાનો જે અહીંયા ડુંગર આવ્યા એનો હું ડુંગર જમાત વતી તથા ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું. કેમેરામેન સાજિદ ઓઠા સાથે બસીલ દલનો રિપોર્ટ, અમરેલી.